છોકરીઓનો જે અભ્યાસ છે, છોકરીઓને ભણવું કેટલું જરૂરી છે, બહુ મહત્ત્વની વસ્તુ છે. આજે તો આપણો સમાજ ઘણો બદલાઈ ગયો છે, માણસોનો નજરિયો બદલાઈ ગયો છે. છોકરીઓને આપણે આજે ભણાવીએ છીએ અને સરકાર પણ એના માટે ઘણા બધા કાર્યક્રમો, ઘણી બધી સગવડતાઓ આપે છે કે જેથી છોકરીઓ સારી રીતે ભણી શકે. પહેલાંના ટાઈમમાં આ વસ્તુ નથી. આપણે એવું જ માનવામાં આવતું હતું કે છોકરીઓને ફક્ત ઘરનું કામ જ કરવાનું હોય છે, તો એમાં ભણવાની શું જરૂર છે. આજે પણ ઘણા હશે એવા કે જે એવું માનતા હશે. લગભગ જમાનો બદલાઈ ગયો છે, બધા સુધરી ગયા છે, પણ ક્યાંક ક્યાંક હજી પણ કોઈ ખૂણામાં એવું હશે કે લોકો એવું વિચારતા હશે કે છોકરીઓને ભણાવીને શું કામ છે, અંતે તો એને ઘરનું કામ જ કરવાનું છે ને, કચરા પોતા વાસણ જ કરવાના છે ને, તો એમાં ભણતરની શું જરૂર છે. ભલે આપણી દીકરી કદાચ ભણીને નોકરી ના કરે તો એનો પ્રશ્ન છે, પર્સનલ મેટર છે. જોબ કરવી ના કરવી એ ખરેખર આજના ટાઈમમાં તો છોકરીઓએ ભણી અને આત્મનિર્ભર બનવું જ જોઈએ. પણ છતાં પણ કોઈ કન્ડિશન એવી છે કે તમે નોકરી ના કરી શકો અથવા તો તમારે નથી કરવાની, છતાં પણ ભણવું ખૂબ જરૂરી છે. તમે ભણેલા હશો ને, એક માતા ભણેલી હશે ને તો એ પોતાના બાળકોને સારા સંસ્કાર આપી શકશે. ભણવું એનો મતલબ એવો નથી. ઘણી જગ્યાએ તમે જોયું ને કે ભણેલી છોકરી હોય ને એ તો ના લઈ આવાય, કેમ કે એને તો મોડે સુધી સૂઈ રહેવાની આદત હોય, એને તો કામ કરતાં ના આવડતું હોય, એ કામ ના કરે. પણ ખરેખર આ વસ્તુ ખોટી છે. હા, બરાબર છે, ઘણી જગ્યાએ એવું હશે કે છોકરીઓએ ભણતી હોય ને તો એને કદાચ કામ ના કર્યું હોય, એને ના આવડતું, પણ એનો મતલબ એવો નથી કે બધી છોકરીઓ એવી હોય છે કે જે ભણેલી છે અને એને કામ નથી આવડતું. ઘણી છોકરીઓ એવી છે જે સારી સારી ડિગ્રી હોય છે એની પાસે, છતાં પણ એને ઘરનું બધું જ કામ છે જે સરસ રીતે આવડતું હોય છે. તો ભણવાથી ઘરનું કામ નથી આવડતું અથવા તો છોકરીઓ નહીં શીખે એ ખરેખર અલગ માનસિકતા છે. બાકી ભણવું એ ખૂબ જરૂરી છે. આજના ટાઈમમાં જો એક દીકરી ભણેલી હશે ને તો એ આખા પરિવારને સારી રીતે સંભાળી શકશે, સારી રીતે સાચવી શકશે. પોતાના બાળકોને ઘરની જે જવાબદારી છે, નાના મોટા જે કામ છે, જે એ સારી રીતે કરી શકશે. એટલા માટે ભણવું એ ખૂબ જરૂરી છે. ખરેખર દરેક મા બાપે પોતાની દીકરીને પ્રાથમિક શિક્ષણ તો જરૂરને જરૂર અપાવવું જોઈએ. શક્ય હોય તો એથી આગળ પણ ભણાવવી જોઈએ. બાકી છોકરીઓ ભણે છે અને બગડે છે એ માનસિકતા ખરાબ છે. બને છે ક્યાંક એવું હોય છે, પણ બધી જગ્યાએ આવું હોતું નથી. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.